7 સપ્ટેમ્બર 2025 ભાદ્રવી પૂનમની રાત્રે ઘરમાં આ જગ્યા પર ફેંકી દેજો એક મુઠ્ઠી મીઠું। માતા લક્ષ્મીજીના આશીર્વાદથી જીવનના દરેક કષ્ટોમાંથી તરત જ તમને મુક્તિ મળશે। તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને મિત્રો તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમે કરોડપતિ બની જશો, કારણ કે મિત્રો આ વખતે ભાદ્રવી પૂનમના દિવસે ઘણા બધા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે અને મિત્રો આ વખતે વર્ષનું સૌથી મોટું ચંદ્રગ્રહણ થવાનું છે, જે ઘણા દિવસો પછી આવ્યું છે। એટલા માટે મિત્રો આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસે તમારે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય જરૂર પી, જે પંડિતજીએ પોતાના તાજાતરની કથામાં અહીં બતાવ્યો છે। તો મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવો, ક્યારે કરવો, ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારે કઈ વાતોનું ધ્યાન રાખવું, તે બધી જાણકારી અમે તમને આ વિડીયોમાં આપીશું। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। જો આ દિવસ ખાસ હોય છે એટલો મહત્વપૂર્ણ હોય છે। જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે 7 સપ્ટેમ્બર 2025 ભાદ્રવી પૂનમના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી જ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે। જો તમે પણ આ ઉપાય 7-20 સપ્ટેમ્બર 1925 ભાદ્રવી પૂનમના દિવસે કરવા માંગો છો, તો તમે આ ઉપાયને સારી રીતે સમજી લેજો અને પછી કરજો। તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર નથી કે મિત્રો આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે। તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા એવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને બીજા પણ ઘણા પ્રકારના દોષ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે છે। પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષને શોધવાની પણ જરૂર નથી। 7 સપ્ટેમ્બર 2025 ભાદ્રવી પૂનમના દિવસે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય તમારે કરી લેવાનો છે। મિત્રોએ હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે। તો સૌથી પહેલી વાત મિત્રો આપણે સમજીએ કે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કોને કરવાનો છે। તો જો અહીં સીધી વાત છે કે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય જે છે તે શા માટે કરવામાં આવી રહી હોય છે, તે મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહી હોય છે, અથવા તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહી હોય છે, અથવા તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહી, તમે તેના નાના માટે આ ઉપાય કરી શકો છો। તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો। તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી પાસેથી પૂર્ણ કરાવી હોય, અને જો કોઈ માતાઓ બહેનો પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગતી હોય, તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ એક ચપેટ મીઠાવાળો ઉપાય વિશેષ રૂપથી કરે, કારણ કે માતાઓ ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ ખૂબ જલ્દી મળી જાય છે અને ખૂબ મોટું થઈને મળે છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, ભલે તે મોટો હોય, ભલે તે નાનો હોય, ભલે તે બાળક હોય, તો તેનું માતાવાળો એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય સમજાઈ ગયો। તે વ્યક્તિ આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય ભાદ્રવી પૂનમના દિવસે જરૂર કરે, કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જલ્દી મળી જશે। કે 7 સપ્ટેમ્બર 2025 ભાદ્રવી પૂનમના દિવસે માતા લક્ષ્મીજી ખૂબ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે। તો ચાલો હવે આપણે સમજીએ કે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો જે સમય છે તે શું છે। તો જો 7 સપ્ટેમ્બર 2025 ભાદ્રવી પૂનમના દિવસે કરવામાં આવતો આ એક ચપટી મીઠાવાળો જે ઉપાય છે તે મુખ્યત્વે સાંજના સમયનો રહે છે, પ્રદોષકાળનો રહે છે
હવે મિત્રો, પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે કે મિત્રો, આ સમય ક્યારે હોય છે? જેથી અમને ઉપાય કરવાનો સમય ખબર પડી જાય. તો પ્રદોષકાળનો જે એક સમય હોય છે, સાંજનો સમય, તે સમયગાળામાં તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું જરૂર ફળ મળશે. તો તમે લોકો આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કરી શકો છો. તો ભાઈ, ઘણા લોકો અહીં એ પ્રશ્ન પણ જરૂર કરશે કે અમે તો નોકરી પર જઈએ છીએ, અમે અમારી ડ્યુટી પર હોઈએ છીએ અને આવવામાં અમને મોડું થઈ જાય છે, તો તે જગ્યાએ અમારે શું કરવું જોઈએ? તો જો તે લોકોને પણ ટેન્શન લેવાની જરૂર નથી. જો તમે આ ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું પણ થઈ જાય છે, તો મિત્રો તમે મોડેથી પણ ઉપાય કરશો તો પણ ચાલશે. અને જો તેનાથી પણ થોડું મોડું થઈ જાય તો પણ ઉપાય કરી શકો છો. કારણ કે 7-20 સપ્ટેમ્બર 1925 ભાદ્રવી પૂનમનો દિવસ છે. આ દિવસ ખૂબ જ ઓછો આવે છે આખા વર્ષમાં એકવાર. એટલા માટે જ્યારે તમને મોકો મળે ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો. કોઈ પણ ઉપાય હોય તમે ક્યારે પણ કરી શકો છો. ભાદ્રવી પૂનમના દિવસે બસ કોશિશ કરજો કે સમયની થોડી અંદર જ કરી લો. પણ કોઈ કારણસર જો ન કરી શકો તો પછી તમે થોડું મોડું પણ કરી શકો છો. તમને તેનું ફળ જરૂર મળશે. પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જ્યારે પણ ભાદ્રવી પૂનમના દિવસ આવશે તો તમારે માત્ર અને માત્ર એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કરવાનો છે. તેનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી છે, જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો, આર્થિક તંગી ચાલી રહી છે, ઘણીવાર તમે પ્રયાસ ખૂબ જ કરો છો, મહેનત ખૂબ જ કરો છો, પરંતુ તમને ધન પ્રાપ્ત નથી થતું, તમે મહેનત કરવા છતાં પણ સફળ નથી થઈ શકતા, તમે તમારા વેપારમાં અસફળ થઈ જાઓ છો, નોકરી કરવાના પ્રયાસમાં અસફળ થઈ જાઓ છો, કોઈ પણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા હો અથવા તમને ધનની હાનિ થઈ રહી હોય, તો ગુરુજીએ કહ્યું કે તમારે આ નાનકડો ઉપાય આ ભાદ્રવી પૂનમના દિવસે જરૂર કરવો જોઈએ. તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે. પરંતુ તે પહેલા એક પ્રાર્થના. જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. આ વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે કારણ કે ભાદરવી પૂનમના દિવસે કરવામાં આવતા 3 વિશેષ ઉપાય તમને આ વિડીયોમાં બતાવવામાં આવે છે. આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો છો. આ ઉપાયોમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવે છે. તમારી મનોકામના પૂર્તિના ઉપાય બતાવવામાં આવે છે. જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા છે, સમસ્યાઓ ચાલી રહી છે, તો તમને દૂર કરવાના ઉપાય નોંધવામાં આવે છે. ચાલો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા બતાવવામાં આવેલા સૌથી પહેલા ઉપાય વિશે. આ ઉપાય માટે તમારે સૌથી પહેલા જરૂર પડશે એક મુઠ્ઠી મીઠાની. હવે આ એક મુઠ્ઠી મીઠું ભાદરવી પૂનમની રાત્રે સૂતા પહેલા ચૂપચાપ ઘરમાં આ જગ્યા પર ફેંકી દેજો. મોટામાં મોટો શત્રુ પણ હાથ જોડીને માફી માંગશે અને તમારા દુશ્મનોથી તમને હંમેશા માટે છુટકારો મળી જશે. અને મિત્રો, અમે તમને એ પણ જણાવીશું કે કેવી રીતે તમે મીઠાના કે તલાક ઉપાયોથી તમારા જીવનમાંથી નિર્ધનતા અને ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો. તો ભાદરવી પૂનમના દિવસે એક વાટકી મીઠું તમારે તમારા ઘરમાં આ જગ્યા પર રાખવાનું છે. અને આ ઉપાય જો તમે ભાદરવી પૂનમના દિવસે કરી લો છો તો એવું ધ્યાન સમજી લો કે માં લક્ષ્મી પાસેથી એવું વરદાન તમે મેળવી લો છો કે ક્યારે પણ તમારા ઘરમાં નિર્ધનતા અને ગરીબીનો વાસ નથી રહે. તો ગરીબી અને નિર્ધનતા હંમેશા માટે તમે તમારા જીવનમાંથી દૂર કરી શકો છો. જો તમે કોઈ પણ ભાદરવી પૂનમના દિવસે આ એક વાટકી મીઠાવાળો ઉપાય કરી લીધો તો તમને જણાવી દઈએ કે મીઠું જે છે તે વાસ્તુશાસ્ત્રમાં ખૂબ કારગર છે. એવું સમજી લો કે તેનાથી કરવામાં આવેલા જે ઉપાય હોય તે રાતોરાત વ્યક્તિના જીવનમાંથી નિર્ધનતા અને ગરીબીને પણ દૂર કરી દે છે. અને માં લક્ષ્મીજીની કૃપા એવી વરસે છે કે તે ઘરમાં ક્યારેય અને ગરીબી નથી આવતી. અને સાથે સાથે તમને જણાવી દઈએ કે તે તમારા જીવનમાંથી નકારાત્મકતાને બિલકુલ મિટાવી દે છે. મીઠું તો જો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં વધુને વધુ ધન તેને મળે, ક્યારે પણ તેની પાસે નિર્ધનતા ના આવે,
ક્યારે પણ તેના જીવનમાં, તેના ઘરમાં, તેના ઘરના જેટલા પણ સભ્યો છે તેને જીવનમાં પણ નિર્ધનતા અને ગરીબીનો વાસ ન હોય અને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઘરનો જે છે એ સફળ થતો જાય. તો વિડીયોમાં બતાવીશું કે કેવી રીતે તમે મીઠાથી તમારા જીવનમાં સફળતાને પણ હાંસલ કરી લેશો, ધનને પણ હાંસલ કરી લેશો અને તમારા ઘરમાંથી હંમેશા માટે તમે નકારાત્મક ઉર્જા જાને દૂર કરી શકો છો. સાથે સાથે તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી જે છે તે ખૂબ વધી જાય છે. વાત કરીશું સૌથી પહેલા ઉપાયની, જે તમારે મીઠાથી જ કરવાનો છે. હવે જુઓ, જે પહેલા ઉપાય તમને બતાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય જો તમે કરી લો છો તો એવું સમજી લો કે તમારા ઘરમાં ક્યારે પણ નકારાત્મક ઉર્જાનો વાસ નહીં થતો. આજે નકારાત્મક ઉર્જા એટલે કે નેગેટિવ એનર્જી જે હોય, જ્યારે તે ઘરમાં હોય તો વ્યક્તિ પોતાના જીવનમાં ધનને લઈને સાથે સાથે ઘરમાં ક્લેશ, લડાઈ, ઝઘડા આ બધું ખૂબ જોવા મળે છે. જો તમારા ઘરમાં ક્યાંક ને ક્યાંક નકારાત્મક ઉર્જા છે, હવે તેને દૂર કરવા માટે મીઠાથી ઉત્તમ કોઈ ઉપાય નથી હોતો. તો કરવાનું શું છે? તમારે થોડું સિંધવ મીઠું લેવાનું છે. ઠીક છે, સિંધવ મીઠું લેવાનું છે અને જે પાણીથી તમે પોતું લગાવો છો તેની અંદર તમારે આ સિંધવ મીઠું નાખવાનું છે અને નાખીને તમારે પોતું લગાવવાનું છે. તો સિંધવ મીઠું નાખીને જ્યારે તમે તમારા ઘરમાં પોતું લગાવો છો તો એવું સમજી લો કે જે કામ તમારું વર્ષોથી અટકેલું હતું, જે કામ ન હોતો બનતું, જે ઘરમાં ધન ન હોતું આવાતું, અથવા ઘરમાં ક્લેશ ખૂબ હતો, ફિઝૂલ ખર્ચ ખૂબ હતી, આ પ્રકારની સમસ્યાઓ, આ પ્રકારના જે મોટા દુઃખ તમારા જીવનમાં છે તે તમારા જીવનમાંથી, તમારા ધર્મમાંથી કોષો દૂર થઈ જશે અને ક્યારે પાછા ફરીને તમારા જીવનમાં નહીં આવે. તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે. આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ. અઠવાડિયાનો એક દિવસ પસંદ કરી લો કે તમારે એ દિવસ અઠવાડિયામાં મીઠું નાખીને પોતું લગાવવાનું છે. તો ભાદરવી પૂનમના દિવસે તમે લગાવો અને બિલકુલ તમારા ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થઈ જશે. તો આ પહેલો ઉપાય છે. હવે જલ્દીથી વાત કરી લઈએ બીજા ઉપાયની. અને જે બીજો ઉપાય તમને બતાવવા જઈ રહ્યા છીએ, એવું સમજ લો કે આ ઉપાય જો તમે કરો છો તો ક્યારે પણ તમારા જીવનમાં સમસ્યાઓ નહીં આવતી. તમે તમારા જીવનમાં જે કામ કરો છો તેને ખૂબ જ સરળતાથી કરી લો છો. કહે છે ઘણા લોકો કે અમારા કામમાં રૂકાવટ ખૂબ આવે છે, અડચણ ખૂબ આવે છે, કામ બનતું નથી અથવા બનેલું કામ પણ બગડી જાય છે. તો જે લોકોને કામમાં રૂકાવટ આવી રહી છે, કોઈ પણ કામ કરવા માંગો છો, નહીં કરી શકતા, અથવા તો પૈસા નથી, અથવા કોઈને કોઈ એવું કારણ હોય છે જેના કારણે તમે તમારું કામ નહીં કરી શકતા, વારંવાર તેમાં અડચણ આવી રહી છે, તો તમારે શું કરવું? સિંધવ મીઠું લેવાનું છે. થોડું સિંધવ મીઠું લેશો અને થોડું એક કપડું લેવાનું છે, સફેદ રંગનું કપડું. તે કપડાની અંદર તમારે થોડું સિંધવ મીઠું રાખવાનું છે. તમે ચાહો તો સિંધવ મીઠાની ગાંગડીવાળું મીઠું રાખી લો અથવા પીસેલું રાખી લો. રૂમાલમાં રાખીને તેને સારી રીતે બાંધી દેવાનું છે. હવે આજે મીઠું અને રાતોરાત તેનો ચમત્કાર પોતાના જીવનમાં તમે પોતે જોઈ લેશો. તો ખૂબ જ વિશેષ અને ઉત્તમ ઉપાય છે. આ ઉપાય પણ તમે ભાદરવી પૂનમના દિવસે કરો. હવે જલ્દીથી વાત કરી લઈએ ત્રીજા ઉપાયની. અને જે ત્રીજો ઉપાય છે તે હે એક વાટકી મીઠું તમારે ઘરમાં પહેલી જગ્યાએ રાખવાનું છે. અને કેવી રીતે આ એક વાટકી મીઠું રાતોરાત તમારા જીવનમાં ચમત્કારનું કામ કરશે, ધનને વધારવાનું કામ કરશે અને સાથે સાથે તમે તમારા જીવનમાં ખૂબ જ સફળતાને પણ હાંસલ કરશો, ધનને પણ હાંસલ કરશો. આનું ક્યારે પણ તમારા જીવનમાં એવું નહીં થાય કે તમારે પૈસા માટે પરેશાન થવું પડશે. તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં થાય. તમારું ભાગ્ય એટલું મજબૂત થઈ જશે કે તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે. તો તમારે કરવાનું શું છે? તમારે અહીં સિંધવ મીઠું લેવાનું છે. કેટલું લેવાનું છે? એક કાચની વાટકી, તેની અંદર તમારે સિંધવ મીઠું લેવાનું છે. ચાહો તો ગાંગડીવાળો અથવા પીસેલું કોઈ પણ સિંધવ મીઠું તમે લઈ શકો છો. સિંધવ મીઠું ખૂબ જ સરળતાથી મળી જાય છે. જ્યાં પણ પૂજાપાઠનો સામાન મળે છે તે દુકાન પર. હવે એક કાચની વાટકીમાં સિંધવ મીઠાને તમારે રાખવાનું છે.
અને આ વાટકી તમારે તમારા બાથરૂમમાં રાખી દેવાની છે. તો બાથરૂમમાં જો જગ્યા હોય કે તમે તેને રાખી શકો તો બાથરૂમમાં રાખી દો, નહીંતર ઘરમાં કોઈ એવી જગ્યા પર તમારે આ મીઠાને રાખવું છે જ્યાં તમે સરળતાથી તેને જોઈ શકો. તમને આ મીઠું સરળતાથી દેખાય એવી જગ્યા પણ બસ તમારે રાખવાનું છે. તો આ ઉપાય કરવાથી સૌથી પહેલા તો તમારા ઘરમાંથી નેગેટિવ એનર્જી જે તમારા કામને ન હોતી બનવા દેતી એવું સમજી લો. જે ધન તમારી પાસે ન હોતું આવતું, જે ફિઝૂલ ખર્ચી તમારી મારી પાસે થઈ રહી હતી, પૈસા માટે તમે પરેશાન હતા, તે તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે. પૈસાની બધી દરિદ્રતા અને ગરીબી દૂર થઈ જાય છે. માં લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય છે. જ્યારે એક વાટકી સિંધવ મીઠું તમે તમારા ઘરમાં ભાદરવી પૂનમના દિવસે રાખી દો છો, બીજી વસ્તુ કે જે સિંધવ મીઠું હોય છે તે તમારા જીવનમાં ચમત્કારનું કામ કરે છે. જ્યાંથી તમને બિલકુલ આશા પણ ન હોતી કે પૈસા આવે ત્યાંથી તમે પૈસા મળે છે અટકેલું. ધન જેમનું હોય છે તેમના પૈસા પણ પાછા આવે છે, અને જે લોકો દેવું લઈ ચૂક્યા છે, દેવું ચૂકવી નથી શકતા, તેમના માટે પણ તમે તમારા ઘરેથી બહાર નીકળો છો. અને તમને જો સિંધવ મીઠાથી ભરેલી વાટકી દેખાઈ જાય તો એવું સમજી લો કે તમારો દિવસ એટલો સરસ જાય છે અને એટલું સારું તમારું કામ ચાલે છે. ભલે તમે નોકરી કરવા જઈ રહી હો, બિઝનેસ પર જઈ રહી હો, તમારી મારી દુકાન પર જઈ રહી હો, તમે જ્યારે પાછા ઘરે આવો છો તો ધન તમારી પાસે હોય છે. તો ખૂબ ઉત્તમ ઉપાય છે આ. એક વાટકી સિંધવ મીઠું તમે ભાદરવી પૂનમના દિવસે તમારા ઘરમાં જરૂર રાખો માતા લક્ષ્મીનું ધ્યાન કરતા. હવે જુઓ, ઘણા લોકો છે જે કહે છે કે અમારી ભાગ્યમાં કદાચ ગરીબી લખેલી છે અથવા અમારા ભાગ્યમાં પૈસા જ નથી લખેલા, અમે તો કદાચ ગરીબ જ રહી જઈશું, અમે પૈસાદાર નહીં બની શકીએ. તો જુઓ, તમને જણાવી દઈએ કે હવે દરેક વ્યક્તિ પૈસાદાર બની શકે છે જો તે મહેનત કરે છે અને પૈસાદાર બનવા માંગે છે તો બની શકે છે. એક વાટકી મીઠાથી તો જુઓ, જે શુક્રનો કારક હોય છે, મીઠું શુક્રનો કારક હોય, અને જો તમે દાન કરી દો છો મીઠાનું તો તમારો શુક્ર ખૂબ મજબૂત થઈ જાય છે. શુક્રના મજબૂત થતાં જ તમે જોશો કે જીવનમાં પૈસા આવવાનું શરૂ થઈ જાય છે, ખૂબ જ ઝડપથી આવવાનું શરૂ થઈ જાય છે. અને સૌથી મોટી વાત કે તમારા પૈસા ક્યારે પણ ફિઝૂલ ખર્ચીમાં નથી જતા, કારણ કે આ ધન જે તમને મળી રહી છે તે એવું ધન મળી રહી છે જે ક્યારે પણ તમારા ઘરમાંથી ખરાબ વસ્તુઓ માટે બહાર નહીં જાય. ન દવાઓમાં જશે, ન દુર્ઘટનામાં જશે. તમારા પૈસા ઘરેથી બહાર જશે. જુઓ, પૈસા તો ઘરેથી બહાર જાય જ છે, પરંતુ એક સમય સાથે જશે. ક્યારે પણ તમારું ધન દવાઓમાં, બીમારીઓમાં, દુર્ઘટનાઓમાં નહીં જાય. સારી વસ્તુઓમાં તમારા પૈસા જઈ શકે છે, કારણ કે આજે ધન તમારી પાસે આવી રહ્યું છે એવું સમજ લો. એટલું ઉત્તમ ધન આવી રહ્યું છે કે તે હંમેશા વધશે, ક્યારેય ઘટશે નહીં. કારણ કે બે પ્રકારનું ધન આપણા ઘરમાં આવે છે. એક તે જે ખૂબ જલ્દી ઘરેથી ચાલ્યું જાય છે, દવાઓમાં ચાલ્યું જાય છે, દુર્ઘટનાઓમાં ચાલ્યું જાય છે, પરંતુ તે પૈસા સાથી નથી હોતા. પૈસા કયા સારા હોય છે જે સારી વસ્તુઓમાં જાય છે. જ્યારે અમે ખૂબ સારી વસ્તુઓ ખરીદીને લાવીએ છીએ, કોઈને ભેટ આપીએ છીએ, પોતાના ઘરવાળાઓ માટે કંઈક ખરીદીએ છીએ અને આપણા પૈસા વધે છે તો તે પૈસા હંમેશા ઉત્તમ હોય, અને આ ઉપાય કરવાથી એવા જ પૈસા તમારી પાસે આવે છે. તો મીઠાનું દાન ખૂબ જરૂરી છે. તો મીઠું જે છે તે શુક્રનો કારક છે, અને સાથે જો ભાદરવી પૂનમના જ દિવસે તમે મીઠાનું દાન કરી દીધું તો તેનાથી ઉત્તમ કોઈ ઉપાય નથી હોતા. ભલે એક થેલી તમે મીઠાની દાન કરો, પરંતુ ભાદરવી પૂનમના દિવસે તમારે મીઠાનું દાન જરૂર કરવું જોઈએ. માત્ર એકવાર દાન કરીને જુઓ. આગલી ભાદરવી પૂનમથી તમે પોતે જ દાન કરશો, જ્યારે તમે જોશો કે ખૂબ જ ઝડપથી તમારી પાસે ચાલીને દોડીને પૈસા આવશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.
જય માતાજી. હા હા, સંગીત સંગીત.